કર્તવ્ય ગુજરાત ન્યૂઝના ક્રાઇમ સ્ટોરીઝમાં જુઓ મુસાફરી દરમિયાન સાવધાન રહેવાની ઘટના અંગે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝન મહિલાઓની સુરક્ષાને લઈને એક ખૂબ જ મોટી સફળતા મેળવી છે। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં ગત 7 જૂનના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં 75 વર્ષના વિધવા વૃદ્ધા જયાબેન મુજાણી જ્યારે કાપોદ્રા 4 રસ્તાથી પોતાના ઘરે જવા માટે એક અજાણી રિક્ષામાં બેઠા, ત્યારે રિક્ષામાં પહેલેથી જ હાજર ગેંગના સભ્યોએ તેમને કોઈ અજાણ્યો કેમિકલ પદાર્થ સૂંઘાડીને બેભાન કરી દીધા હતા। વૃદ્ધા બેભાન થતાં જ આ નિર્દયી ગેંગે કટર વડે તેમના હાથમાંથી 1,25,000 રૂપિયાની કિંમતની 25 ગ્રામ સોનાની 2 બંગડીઓ કાપી લીધી અને તેમને ઉત્તરાણ VIP સર્કલ પાસે રસ્તા પર ફેંકીને નાસી છૂટ્યા હતા। આ ગંભીર બનાવને પગલે સુરત પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી। સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડને એક મોટી લીડ મળી। ખબર પડી કે વડોદરા પાસિંગની JJ002Z5978 નંબરની ઓટો રિક્ષામાં આવીને આ ગેંગે ગુનાને અંજામ આપ્યો છે। પોલીસ આ ગેંગની શોધમાં જ હતી કે ગઈકાલે 20 જૂનના રોજ આ ગેંગની 2 મહિલાઓ આશાબેન અને સંગીતાબેન ફરીથી સુરતમાં કોઈ વૃદ્ધાને ટાર્ગેટ કરવા જહાંગીરપુરા વિસ્તારમાં આવી પહોંચી, જ્યાંથી પોલીસે તેમને ઝડપી લીધી હતી। તેમની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ લૂંટેલી બંગડીઓ વડોદરાના સુરેશ સોનીને ત્યાં 2 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી, જેમાં આ ગેંગના મુખ્ય સૂત્રધાર રાજેશે સિંહફાળો રાખ્યો અને બાકીના સભ્યોને 5,000 રૂપિયા આપ્યા હતા। ત્યારબાદ આજે આ ગેંગનો મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે ટણી અને રિક્ષા ચાલક સરજુ ઉર્ફે બવો ફરી એકવાર સુરતમાં શિકાર શોધવા અડાજણ બાપુનગરથી સ્વામિનારાયણ મંદિર તરફ જઈ રહ્યા હતા, ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે તેમને રિક્ષા સાથે દબોચી લીધા। આ કોઈ સામાન્ય ગેંગ નથી। મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે ટણી દેવીપૂજક એક રેડો ગુનેગાર છે, જેની સામે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને હરિયાણાના ગુરુગ્રામ સહિત કુલ 24મી વધુ ચોરી અને લૂંટના ગુનાઓ નોંધાયેલા છે અને તે અગાઉ પાસા હેઠળ જેલ પણ જઈ ચૂક્યો છે। આ ગેંગ પકડાતા જ સુરતની ઉત્તરાણ પોલીસ અને હરિયાણાની પાલમ વિહાર પોલીસના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।